હેલો નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? અમે પણ મજામાં જ છીએ. આજના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે વાગવા આવ્યા છે 9:45 વાગવા આવ્યા છે. તમે જોઈ શકો છો આજે આપણે બ્લોગ વિડીયો શરૂ કરી દીધો છે. આજે અમે જવાના છીએ, આજે બાબા રામદેવપીરની બીચ છે તો આજે બીચે દર્શન કરવા જવાના છે. સાબરકાંઠા જિલ્લામાં તલોદ તાલુકામાં એક સાતપુર ગામ આવેલું છે. ત્યાં બાબા રામદેવપીરનું મંદિર બનાવવામાં આવેલું છે. ત્યાં અમે દર્શન કરવા માટે જવાના છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યા છે, જોડાઈ રહ્યો છે. ખૂબ જ મજા આવશે. અને સૌથી પહેલાં જો તમે નવા હોય અને અમારા બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો, બેલના આઇકોન પર ક્લિક કરી દેજો. આજે આપણે જાનુ દીકરી પર રેડી થઈ ગઈ છીએ, હું પણ રેડી થઈ ગઈ. જાનુ ક્યાં જવાનું છે આપણે બેટા? જજા કરવા. આ છે આપણી બાઇક છે GZ09CL. આ છે જાનુના દાદાની બાઇક છે. તો આ બાઇક લઈને જવાના છે. જાનુ પણ રેડી થઈ ગઈ છે અને જાનુની મમ્મી પણ રેડી થઈ ગઈ છે. તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો, ખૂબ મજા પડશે. સાતપુર જે બાબા રામદેવનું ગામ આવેલું છે તે સરસ મજાનું ગામ આવેલું છે. ત્યાં આગળ લોકો આખ્યાન કરતા હતા. રામદેવ પીરનું આખ્યાન કરીને તેમને કરોડો રૂપિયા ભેગા કરીને બાબા રામદેવ પીરના મંદિર બનાવ્યું છે અને બાળકો માટે લાઇબ્રેરી બનાવી છે. અને એ લોકોએ આખ્યાન કરીને સમાજમાં કુરિવાજો, અંધશ્રદ્ધા અને સાથે સાથે જ દારૂ અને વ્યસન મુક્તિના પણ કાર્યક્રમો કર્યા હતા. અને જેટલા પણ યુવાનો એ કાર્યક્રમમાં આખ્યાનમાં જોડાયેલા હતા એ લોકો બધા વ્યસનથી દૂર થઈ ગયા છે. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, ખૂબ જ મજા આવશે. તો ચાલો આપણે જઈએ, ટાઈમ ના બગાડીએ, આપણે નીકળીએ છીએ સાતપુર જવા માટે. આ છે જાનુની મમ્મી રેડી થઈ ગઈ છે. તો મિત્રો ચાલો અમે નીકળી ગયા છીએ. ઠંડી પડી રહી છે, ઠંડો પવન આવી રહ્યો છે. તો મિત્રો ચાલો અમે આવી ગયા છીએ સાતપુર પાસે બાબા રામદેવના મંદિરમાં. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો, ખૂબ મજા આવશે.
ચાલો મિત્રો મંદિરની નીચે આવી ગયા પટાંગણમાં. તો પટાંગણમાં જય ભીમ સાહેબ બાબા સાહેબનું સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યું છે. આ તમે જોઈ શકો છો. બાબા સાહેબ આંબેડકરનું ભારતના રત્ન બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે. તો મિત્રો ચાલો અમે સાગપુર રામદેવપીર મંદિરે જઈને આવ્યા. ખૂબ જ મજા આવી. અને ત્યાંની વાત કરું તો ત્યાં સાગપુરની અંદર લગભગ છેલ્લા 10-15 વર્ષથી બધા યુવાઓ સાથે મળીને હળીમળીને બાબા રામદેવપીરનું આખ્યાન કરતા હતા. અને આખ્યાનના કારણે તે લોકોએ સમાજમાં રહેલી અંધશ્રદ્ધા તેમજ સાથે સાથે જ કુરિવાજો નશા મુક્તિને છોડ્યું. અને તમામ યુવાઓ જે નશાને છોડીને એક થઈ ગયા અને લગભગ કરોડો રૂપિયાના ખર્ચે ત્યાં સાગપુર ખાતે બાબા રામદેવનું મંદિર બનાવવામાં આવ્યું હતું. જ્યારે દર બીજ આવે ત્યારે આજુબાજુ તેમજ આખા તાલુકામાંથી લોકો, દરેક સમાજના લોકો, સર્વ સમાજના લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. તો મિત્રો તમે પણ બધાને બાબા રામદેવના જય લગધણી. અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ છીએ આવતીકાલે નવા બ્લોગ સાથે.